કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ 2026 રજૂ કર્યું અને આ કેન્દ્રીય બજેટનું લાઈવ પ્રસારણ નિહાળી શકાય તે માટે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ આયોજન કર્યું હતું। નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમ ખાતે આ લાઈવ પ્રસારણ નિહાળી શકે તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું। Which have inspired many of the proposals, making this a unique Yuva Shakti-driven budget. Of Magh Purnima and the birth anniversary of Guru Ravidas, I present the budget for the year 2020. Namaskar as a gold star. We have built domestic manufacturing capacity, energy security, and our first kartavya is to accelerate and sustain economic growth in an external environment in which trade and multilateralism are imperative. આજે લોકસભામાં આપણા આદરણીય કેન્દ્રના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન એમનું નવમું બજેટ આપી રહ્યા છે। બજેટની પ્રક્રિયા હજુ ચાલુ જ છે, એટલે પૂરેપૂરી પ્રતિક્રિયા પણ છે, પણ અત્યાર સુધી જે કંઈ માહિતી અમને મળી છે એમાં ખૂબ વિકાસલક્ષી અને ભારતીય જનતા પાર્ટીની અને એનડીએની જે નીતિ છે એને અનુરૂપ છેવાડાના માનવીની વૃદ્ધિ માટેની અનેક યોજનાઓને એમાં સમાવેશ કરાયેલો છે। ખાસ કરીને ખેડૂતોની આવક વધારવા માટે અને એમનું ઉત્પાદન વધે એ માટે જોર મૂકવામાં આવ્યું છે અને ખાસ કરીને કાજુ, બદામ, અખરોટ આવી ખેતીને પ્રોત્સાહન મળે એ માટેની યોજના છે। જૂના પુરાતત્વના જે હોય એના વિકાસ માટે 15 સ્થળોનો વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। 20 પર્યટન સ્થળોને આગળ વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આવા દરેક પર્યટન સ્થળ પર ગાઈડની યોજના હોય એટલા માટે ગાઈડને 1000 ગાઈડ ટ્રેનિંગ કરવા માટેની આગામી યોજના છે। નવો ઇન્કમટેક્સનો કાયદો પણ આ 2026 એપ્રિલથી લાગુ થવાનો છે અને એ માટેની પ્રક્રિયા છે। આમ બધી જ રીતે એક વિકાસલક્ષી બજેટ આજે કેન્દ્રનું પ્રસારિત થઈ રહ્યું છે। હજુ આગામી સમયમાં બીજી ઘણી બધી યોજનાઓ જાહેર થવાની છે અને એનડીએની અમારી સરકારની જે નીતિ છે એ મુજબ છેવાડાના માનવી કઈ રીતે આગળ આવે એવી વિકાસલક્ષી યોજનાઓનો આ બજેટમાં સમાવેશ થયેલો છે।